શાંતિ 23/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ચૂપ રહેવું પણ ખૂબ મોટો ગુણ છે. તમે ચૂપ રહીને બાપને યાદ કરતા રહો તો ખૂબ કમાઈ જમા કરી લેશો. પ્રશ્ન છે, કયા બોલ કર્મ સંન્યાસને સિદ્ધ કરે છે? તે બોલ, તે શબ્દો તમે નથી બોલી શકતા. ઉત્તર છે, ડ્રામામાં હશે તો કરી લઈશું. બાબા કહે છે, આ તો કર્મ સંન્યાસ થઈ ગયો. તમારે કર્મ તો અવશ્ય કરવાના છે. વગર પુરુષાર્થનું તો પાણી પણ નથી મળી શકતું. એટલે ડ્રામા કહીને છોડી નથી દેવાનું. નવી રાજધાનીમાં ઉચ્ચ પદ પામવાનું છે તો ખૂબ પુરુષાર્થ કરો. ઓમ શાંતિ. પહેલા બાળકોને સાવધાની મળે છે. બાપને યાદ કરો અને વારસાને યાદ કરો. મન મના ભવ. આ અક્ષર પણ વ્યાસે લખ્યા છે. સંસ્કૃતમાં તેઓ બાપે સમજાવ્યું નથી. બાપ જે હિન્દીમાં જ સમજાવે છે. બાળકોને કહે છે કે બાપને અને વારસાને યાદ કરો. આ સહજ અક્ષર છે કે હે બાળકો, મને બાપને યાદ કરો. લૌકિક બાપ તો એવું નહીં કહેશે કે હે બાળકો, મને પોતાના બાપને યાદ કરો. આ છે નવી વાત. બાપ કહે છે, હે બાળકો, મને પોતાના નિરાકાર બાપને યાદ કરો. આ પણ બાળકો સમજે છે. રૂહાની બાપ અમારી રૂહો સાથે વાત કરે છે. વારંવાર બાળકોને કહેવાનું કે બાપને યાદ કરો, આ શોભતું નથી. જ્યારે કે બાળકો જાણે છે કે અમારો ફરજ છે, કર્તવ્ય છે રૂહાની બાપને યાદ કરવા. ત્યારે તો વિકર્મ વિનાશ થશે. બાળકોને નિરંતર યાદ કરવાની કોશિશ કરવી પડે. આ સમયે કોઈ નિરંતર યાદ રહી ન શકે. ટાઈમ લાગે છે. આ બાબા કહે છે, બ્રહ્મા બાબા, હું પણ નિરંતર યાદ નથી કરી શકતો. તે અવસ્થા અંતમાં ટકશે. તમે બાળકોને પહેલો પુરુષાર્થ બાપને યાદ કરવાનો છે. શિવ બાબાથી વારસો મળે છે. ભારતવાસીઓની જ વાત છે. આ સ્થાપના થાય છે દેવી રાજધાનીની, અને જે ધર્મ સ્થાપન કરે છે એમાં કોઈ ડિફિકલ્ટી નથી હોતી. એમની પાછળ આવતા જ રહે છે. અહીંયા દેવી દેવતા ધર્મવાળા જે છે એમને જ્ઞાનથી ઉઠાવવા પડે છે. મહેનત લાગે છે. ગીતા, ભાગવત, શાસ્ત્રોમાં આ નથી કે બાપ સંગમ પર રાજધાની સ્થાપન કરે છે. ગીતામાં લખ્યું છે કે પાંડવ પહાડો પર ચાલી ગયા, પ્રલય થઈ, વગેરે વગેરે. વાસ્તવમાં આ વાત તો છે નહીં. તમે અત્યારે ભણી રહ્યા છો ભવિષ્ય 21 જન્મોના માટે. બીજી સ્કૂલોમાં અહીંયાના માટે જ ભણાવે છે. આ દુનિયા માટે જ ભણે છે. સાધુ સંત આ જન્મ માટે, આ દુનિયા માટે ભણે છે. બાબા કહે છે સાધુ સંત વગેરે જે પણ છે તે ભવિષ્યના માટે જ ભણાવે છે. કારણ કે તે સમજે છે કે અમે શરીર છોડી મુક્તિધામમાં ચાલી જઈશું, બ્રહ્મમાં લીન થઈ જઈશું, આત્મા પરમાત્મામાં મળી જશે. તો તે પણ થયું ભવિષ્યના માટે. પરંતુ ભવિષ્યના માટે ભણાવવા વાળા એક જ રૂહાની બાપ છે, બીજું કોઈ નથી. ગવાયેલું પણ છે સર્વના સદગતિ દાતા એક જ છે. તે તો બધું અયથાર્થ થઈ જાય છે.
આ બાપ જ આવીને સમજાવે છે. એ પણ સાધના કરતા રહે છે. બ્રહ્મમાં લીન થવાની સાધના છે અયથાર્થ. લીન તો કોઈએ પણ થવાનું નથી. બ્રહ્મ મહતત્વ કોઈ ભગવાન નથી. આ બધું છે રોંગ, ખોટું. જૂઠ ખંડમાં છીએ, બધા જૂઠ બોલવા વાળા છે, ખોટું બોલવા વાળા છે. સચખંડમાં છે, બધા સત્ય બોલવા વાળા. તમે જાણો છો સચખંડમાં ભારત જ હતું, અત્યારે જૂઠ ખંડ છે. બાપ પણ ભારતમાં જ આવે છે, શિવ જયંતી મનાવે છે, પરંતુ આ થોડી જાણે છે કે શિવે આવીને ભારતને સચખંડ બનાવ્યું છે. તે સમજે છે આવતા જ નથી. તે તો નામરૂપથી ન્યારા છે, માત્ર મહિમા જે ગાય છે, પતિત પાવન જ્ઞાનના સાગર, એ તો એમ જ પોપટની જેમ બોલતા રહે છે, કહી દે છે. બાપ જ આવીને સમજાવે છે. શ્રી કૃષ્ણ જયંતી મનાવે છે, ગીતા જયંતી પણ છે, શિવ જયંતીનું પણ કોઈને ખબર નથી કે શિવ આવીને શું કરે છે, આવશે પણ કેવી રીતે. જ્યારે કે કહે છે નામ રૂપથી ન્યારા છે. બાપ કહે છે હું જ બેસીને બાળકોને સમજાવું છું. પછી આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે. બાપ પોતે બતાવે છે કે હું આવીને ભારતને ફરીથી સ્વર્ગ બનાવું છું. કોઈ તો પતિત પાવન હશે ને. મુખ્ય ભારતની જ વાત છે. ભારત જ પતિત છે. પતિત પાવનને પણ ભારતમાં જ બોલાવે છે. પોતે કહે છે વિશ્વમાં શૈતાનનું રાજ્ય ચાલી રહ્યું છે, બોમ્બ્સ વગેરે બનાવતા રહે છે, એનાથી વિનાશ થવાનો છે, તૈયારીઓ કરી રહ્યા છે. જેમ તે રાવણને પ્રેરિત કરેલા છે. એ લોકો રાવણના પ્રેરિત કરેલા છે. રાવણનું રાજ્ય ક્યારે ખલાસ થશે? ભારતવાસી કહેશે જ્યારે શ્રી કૃષ્ણ આવશે. તમે સમજાવો છો શિવ બાબા આવેલા છે, તે જ સર્વના સદગતિ દાતા છે. બાપ કહે છે મને યાદ કરો. આ અક્ષર બીજું કોઈ કહી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરો તો ખાદ નીકળશે. તમે સતો પ્રધાન હતા, હવે તમારી આત્મામાં ખાદ પડી છે, તે યાદથી જ નીકળશે. આને જ યાદની યાત્રા કહેવામાં આવે છે. હું જ પતિત પાવન છું. મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે. આને યોગ અગ્નિ કહેવામાં આવે છે. સોનાને આગમાં નાખીને એનાથી કચરો કાઢે છે. જે પણ મિલાવટ હોય છે એ બધી કાઢે છે. પછી સોનામાં ખાદ નાખવા માટે પણ આગમાં નાખે છે. એની અંદર મિલાવટ કરવા માટે પણ આગમાં નાખે છે, ને મિલાવટને કાઢવા માટે પણ આગમાં નાખે છે. બાપ કહે છે તે છે કામચિતા, આ છે જ્ઞાનચિતા. આ યોગ અગ્નિથી ખાદ નીકળશે અને તમે શ્રી કૃષ્ણપુરીમાં જવાના લાયક બનશો. શ્રી કૃષ્ણ જયંતી પર શ્રી કૃષ્ણને બોલાવે છે. તમે જાણો છો શ્રી કૃષ્ણને પણ બાપથી વારસો મળ્યો છે. શ્રી કૃષ્ણ સ્વર્ગના માલિક હતા. બાપે શ્રી કૃષ્ણને આ પદ આપ્યું. રાધા કૃષ્ણ જ પછી લક્ષ્મી નારાયણ બને છે. રાધા કૃષ્ણનો જન્મ દિવસ મનાવે છે. લક્ષ્મી નારાયણની કોઈને ખબર નથી. મનુષ્ય બિલકુલ મૂંઝાયેલા છે. અત્યારે તમે બાળકો સમજો છો તો બીજાને સમજાવવાનું છે. પહેલા પૂછવાનું છે કે ગીતામાં જે કહ્યું છે મામ એકમ યાદ કરો, આ કોણે કહ્યું છે?
તે સમજે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે, તમે સમજો છો ભગવાન નિરાકાર છે. એમનાથી જ ઉચ્ચ પદ અર્થાત શ્રેષ્ઠ મત મળે છે. ઉચ્ચથી ઉચ્ચ પરમ પિતા પરમાત્મા જ છે. એમની જરૂર શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત થઈ. તે એકની શ્રીમતથી જ સર્વની સદગતિ થાય છે. ગીતાના ભગવાન બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ નથી કહી શકતા. તે પછી શરીરધારી શ્રી કૃષ્ણને કહી દે છે. તો એનાથી સિદ્ધ છે કે ક્યાંક ભૂલ છે જરૂર. તમે સમજો છો મનુષ્યોની મોટી ભૂલ છે. રાજયોગ તો બાપે શીખવ્યો છે. તે જ પતિત પાવન છે. મોટી ભારે ભારે જે ભૂલો છે એના પર જોર આપવાનું છે. એક તો ઈશ્વરને સર્વવ્યાપી કહેવું, બીજું પછી ગીતાના ભગવાન કૃષ્ણને કહેવું, કલ્પ લાખો વર્ષનું કહેવું. આ ખૂબ ભારે ભૂલો છે. કલ્પ લાખો વર્ષનું હોઈ નથી શકતું. પરમાત્મા સર્વવ્યાપી હોઈ નથી શકતા. કહે છે તે પ્રેરણાથી બધું કરે છે, પરંતુ નહીં, પ્રેરણાથી થોડી પાવન બનાવી દેશે. આ તો બાપ બેસી સન્મુખ સમજાવે છે, મામ એકમ યાદ કરો. પ્રેરણા અક્ષર ખોટો છે. ભલે કહેવામાં આવે છે શંકરની પ્રેરણાથી બોમ્બ્સ વગેરે બનાવે છે, પરંતુ આ ડ્રામામાં બધી નોંધ છે. આ યજ્ઞથી જ આ વિનાશ જ્વાળા નીકળી છે. પ્રેરણા નથી કરતા. આ તો વિનાશ અર્થ નિમિત્ત બને છે. ડ્રામામાં નોંધ છે. શિવ બાબાનો જ બધો પાર્ટ છે. એના પછી પાર્ટ છે બ્રહ્મા વિષ્ણુ શંકરનો. બ્રહ્મા બ્રાહ્મણ રચે છે, તે પછી વિષ્ણુપુરીના માલિક બને છે. પછી 84 જન્મોનું ચક્કર લગાવીને તમે આવીને બ્રહ્માવંશી બનો છો. લક્ષ્મી નારાયણ પછી આવીને બ્રહ્મા સરસ્વતી બને છે. આ પણ સમજાવ્યું છે કે આમના દ્વારા એડોપ્ટ કરે છે, એટલે આને બડી મોટી મમ્મા કહે છે. તે પછી નિમિત્ત બનેલી છે. કળશ માતાઓને આપવામાં આવે છે. સૌથી મોટો સિતાર વીણા એ સરસ્વતીને આપી છે. સૌથી તીખી છે, તેજ છે. બાકી સિતાર કે વીણા વગેરે કઈ છે નહીં. સરસ્વતીની જ્ઞાન મુરલી સારી હતી, મહિમા એની સારી હતી. નામ તો ખૂબ નાખી દીધા છે. દેવીઓની પૂજા થાય છે. તમે અત્યારે જાણો છો કે અમે જ અહીંયા પૂજ્ય બનીએ છીએ, પછી પૂજારી બની પોતાની જ પૂજા કરીશું. અત્યારે અમે બ્રાહ્મણ છીએ, પછી અમે જ પૂજ્ય દેવી દેવતા બનશું. યથા રાજા રાણી તથા પ્રજા. દેવીઓમાં જે ઉચ્ચ પદ પામે છે તે મંદિર પણ એમના ખૂબ બને છે. નામ બાલા પણ એમના જ થાય છે, જે સારી રીતે ભણે અને ભણાવે છે. તો અત્યારે તમે જાણો છો પૂજ્ય પૂજારી અમે જ બનીએ છીએ. શિવ બાબા તો હંમેશા પૂજ્ય છે. સૂર્યવંશી દેવી દેવતા જે હતા તે જ પૂજારી પછી ભક્ત બને છે. આપે હી પૂજ્ય આપે હી પૂજારીની સીડી ખૂબ સારી રીતે સમજાવે છે. વગર ચિત્ર પણ તમે કોઈને સમજાવી શકો છો. જે શીખીને જાય છે એમની બુદ્ધિમાં બધી નોલેજ છે. 84 જન્મોની સીડી ભારતવાસી ચડે અને ઉતરે છે. એમના જ 84 જન્મ છે.
પૂજ્ય હતા, પછી અમે પૂજારી બન્યા. હમ સો સોહમનો અર્થ પણ તમે ખૂબ સારી રીતે સમજ્યો છે. આત્મા સો પરમાત્મા હોઈ ન શકે. બાપે હમ સો સોહમનો અર્થ સમજાવ્યો છે. હમ સો દેવતા, સો ક્ષત્રિય, સો વૈશ્ય, સો શૂદ્ર, સો બ્રાહ્મણ બન્યા. આપણે જ પહેલા હતા દેવતા, પછી અત્યારે બ્રાહ્મણ બન્યા. હમસોનો બીજો કોઈ અર્થ છે નહીં. પૂજ્ય પૂજારી પણ ભારતવાસી જ બને છે. બીજા ધર્મમાં કોઈ પૂજ્ય પૂજારી નથી બનતા. તમે જ સૂર્યવંશી, ચંદ્રવંશી બનો છો. સમજણ કેટલી સારી મળે છે. અમે સો દેવી દેવતા હતા. અમે આત્મા નિર્વાણ ધામમાં રહેવા વાળી છીએ. આ ચક્ર ફરતું રહે છે. જ્યારે દુઃખ સામે આવે છે તો બાપને યાદ કરે છે. બાપ કહે છે, હું દુઃખના સમયે જ આવીને સૃષ્ટિને બદલું છું. એવું નહીં કે નવી સૃષ્ટિ રચું છું. નહીં, જૂનીને નવી બનાવવા હું આવું છું. બાપ આવે છે સંગમ પર. અત્યારે નવી દુનિયા બની રહી છે. જૂની ખલાસ થવાની છે. આ છે બેહદની વાત. તમે તૈયાર થઈ જશો તો આખી રાજધાની તૈયાર થઈ જશે. કલ્પ કલ્પ જેમણે જે પદ પામ્યું છે તે પ્રમાણે પુરુષાર્થ ચાલતો રહે છે. એવું નહીં ડ્રામામાં જે પુરુષાર્થ કર્યો હશે તે થશે. પુરુષાર્થ કરવાનો હોય છે. પછી કહેવામાં આવે છે, કલ્પ પહેલા પણ એવો પુરુષાર્થ કર્યો હતો. હંમેશા પુરુષાર્થને મોટો રાખવામાં આવે છે. પ્રારબ્ધ પર બેસી નથી જવાનું. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ મળી ન શકે. પુરુષાર્થ કર્યા વગર પાણી પણ નથી પી શકતા. કર્મ સંન્યાસ આ અક્ષર ખોટો છે. બાપ કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહો. બાબા બધાને અહીંયા તો નહીં બેસાડી દેશે. શરણાગતિ ગાવામાં આવેલી છે. ભઠ્ઠી બનવાની હતી કારણ કે એમને તંગ કરવામાં આવ્યા. તો આવીને બાપની પાસે શરણ લીધી. શરણ તો આપવી પડે ને. શરણ એક પરમ પિતા પરમાત્માની જ લેવામાં આવે છે. ગુરુ વગેરેની શરણ નથી લેવામાં આવતી. જ્યારે ખૂબ દુઃખ થાય છે તો તંગ થઈને આવીને શરણ લે છે. ગુરુઓની પાસે કોઈ તંગ થઈને નથી જતા. ત્યાં તો એમ જ જાય છે. તમે રાવણથી ખૂબ તંગ થયેલા છો. હવે રામ આવ્યા છે રાવણથી છોડાવવા. તે તમને શરણમાં લે છે. તમે કહો છો, બાબા અમે તમારા છીએ. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પણ શરણ બાબાની લીધી છે. શિવ બાબાની શરણ લીધી છે. બાબા અમે તમારી જ મત પર ચાલીશું. બાપ શ્રીમત આપે છે, ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા મને યાદ કરો, બીજા બધાની યાદ છોડો. મારી યાદથી જ વિકર્મ વિનાશ થશે. માત્ર શરણ લેવાની વાત નથી. બધો આધાર યાદ પર છે. બાપના સિવાય આવું કોઈ સમજાવી ન શકે. બાળકો સમજે છે બાપની પાસે આટલા લાખો ક્યાં આવીને રહેશે. પ્રજા પણ પોતપોતાના ઘરે રહે છે. રાજાની પાસે થોડી રહે છે. તો તમને માત્ર કહેવામાં આવે છે, એકને યાદ કરો, બાબા અમે તમારા છીએ. તમે જ સેકન્ડમાં સદગતિનો વારસો આપવા વાળા છો. રાજયોગ શીખવીને રાજાઓના રાજા બનાવો છો. બાપ કહે છે જેમણે કલ્પ પહેલા બાપથી વારસો લીધો છે તે જ આવીને લેશે. પાછળ સુધી બધાને આવીને બાપથી વારસો લેવાનો છે. અત્યારે તમે પતિત હોવાના કારણે પોતાને દેવતા કહેવડાવી નથી શકતા. બાપ બધી વાતો સમજાવે છે. કહે છે મારા નૂરે રત્નો, જ્યારે તમે સતયુગમાં આવો છો તો તમે વનથી
એક એકથી રાજાઈ કરો છો. 1લી તારીખ, 1લો મહિનો, 1લું વર્ષ. બીજાની તો જ્યારે વૃદ્ધિ થાય, લાખોના અંદાજમાં થાય, ત્યારે રાજાઈ ચાલે. તમને તો લડવા કરવાની પણ જરૂર નથી. તમે યોગ બળથી બાપથી વારસો લો છો. ચૂપ રહીને માત્ર બાપને અને વારસાને યાદ કરો. અંતમાં તમે ચૂપ રહેશો, પછી આ ચિત્ર વગેરે કામ નહીં આવશે. તમે હોશિયાર થઈ જશો. બાપ કહે છે માત્ર મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હવે કરો ન કરો તમારી મરજી. કોઈ દેહધારીના નામ રૂપમાં નથી ફસાવાનું. બાપને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે. તમે મારી પાસે આવી જશો. ફૂલ પાસ થવા વાળાને રાજાઈ મળશે. બધો આધાર યાદની યાત્રા પર છે. આગળ ચાલી નવા પણ ખૂબ આગળ નીકળી જશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કોઈ પણ દેહધારીના નામ રૂપમાં નથી ફસાવાનું. એક બાપની શ્રીમત પર ચાલીને સદગતિને પામવાનું છે. ચૂપ રહેવાનું છે. બીજું, ભવિષ્ય 21 જન્મોના માટે સારી રીતે ભણવાનું અને બીજાને ભણાવવાનું છે. ભણવા અને ભણાવવાથી જ નામ બાલા થશે, રોશન થશે. આજનું વરદાન. મનમત પરમતને સમાપ્ત કરી શ્રીમત પર પદ્મોની કમાઈ જમા કરવા વાળા પદમાં પદમ ભાગ્યશાળી ભવ. શ્રીમત પર ચાલવા વાળા એક સંકલ્પ પણ મનમત કે પરમત પર નથી કરી શકતા. સ્થિતિની સ્પીડ જો તેજ નથી હોતી તો જરૂર કંઈક ને કંઈક શ્રીમતમાં મનમત કે પરમત મિક્સ છે. મનમત એટલે કે અલ્પજ્ઞ આત્માના સંસ્કાર પ્રમાણે જે સંકલ્પ ઉત્પન્ન થાય છે તે સ્થિતિને ડગમગ કરે છે. એટલે ચેક કરો અને કરાવો. એક કદમ પણ શ્રીમતના વગર ન હોય ત્યારે પદ્મોની કમાઈ જમા કરીને પદમાં પદમ ભાગ્યશાળી બની શકશો. સ્લોગન છે, મનમાં સર્વના કલ્યાણની ભાવના બનેલી રહે. આ વિશ્વ કલ્યાણકારી આત્માનું કર્તવ્ય છે. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. સરકમસ્ટાન્સ ભલે કેવા પણ હોય, પરંતુ નિશ્ચય બુદ્ધિ બાળકો સરકમસ્ટાન્સમાં, પરિસ્થિતિઓમાં પોતાની સ્વસ્થિતિની શક્તિથી સદા વિજયનો અનુભવ કરશે. ચાહે દુનિયાવાળા લોકો કે બ્રાહ્મણ પરિવારના સંબંધ સંપર્કમાં બીજા સમજેવા કે કહે કે આ હારી ગયા, પરંતુ તે હાર નથી, જીત છે. કોઈ પણ સેવાની, સંગઠનની, પ્રકૃતિની પરિસ્થિતિ સ્વસ્થિતિને કે શ્રેષ્ઠ સ્થિતિને ડગમગ કરે છે તો આ પણ બંધન મુક્ત સ્થિતિ નથી. આ બંધનથી પણ મુક્ત બનો. ઓમ શાંતિ.